એટલે કે કંપની પાસે 1 લીટરના પેકિંગની બોટલો છે અને એમાં જે ડ્રિંક ભરે છે એ પ્રોપર માત્રામાં છે કે નહીં એનું આપણે ચેકિંગ કરવું છે. The certain drink in 1 liter bottles, the contents of random samples of 5 different days are recorded. Draw an R chart and expert chart. Is the bottling process is under control? હવે આ પ્રોસેસ ઇઝ કંટ્રોલમાં છે કે નહીં એ આપણે ચેક કરવું છે. તો આ ડેટા તમને આપ્યો છે એમાઉન્ટ ઓફ અ સર્ટેન ડ્રિંક ઇન 1 લીટર બોટલ્સ. હવે ટોટલી આ કેટલા દિવસ કર્યું? 7 ડેઝ કર્યું અને દરેક દિવસે એમની સેમ્પલ કેટલું સબ સેમ્પલ 5 સાઇઝનું લીધું. તો અહીંયા તમને ઓબ્ઝર્વેશન્સ આપે છે 1 લીટર કરતાં થોડુંક તમે ચેક કરો ને તો મેઝરમેન્ટ 1.014 1.013 તો એક્ઝેક્ટ 1 લીટર એમાં મેઝરમેન્ટ જતું નથી. બરાબર, એટલે આ જે વેરિએશન છે એ અંડર કંટ્રોલ છે કે આઉટ ઓફ કંટ્રોલ છે, વી હેવ ટુ ચેક. અધરવાઇઝ તો લોસ કોને જાય? એઝ અ પ્રોડ્યુસર અથવા એઝ અ કન્ઝ્યુમર, આ બેમાંથી કોઈકને તો લોસ જશે. તો આપણો મેઇન ટાર્ગેટ શું છે કે કન્ઝ્યુમર અને પ્રોડ્યુસર બંને સેટિસ્ફાઈડ થાય અને નોર્મલી આપણું ડિસ્ટ્રીબ્યુશન યુઝ કરી શકે. તો અહીંયા એક એવરેજ કાઢી છે જે એક્સબાર ચાર્ટ માટે કાઢી છે અને રેન્જ કાઢી છે એ આર ચાર્ટ માટે કાઢી છે અને એટ લાસ્ટ ગ્રાન્ડ એવરેજ કાઢી છે અને ગ્રાન્ડ આર કાઢેલો છે. ઇન ધીસ એક્ઝામ્પલ there are 7 subsamples consisting of 5 observation each. We compute average and range for each subsample. દરેક સબસેમ્પલ માટે આપણે એવરેજ કાઢી અને એનું રેન્જ કાઢી. અહીંયા વી કેન સી ધેટ આર બાર ઇઝ ઇક્વલ ટુ તમને મળે છે 0.0239 ફોર સબસેમ્પલ ઓફ સાઇઝ એમ ઇઝ ઇક્વલ ટુ 5. D3 is equal to 0 and D4 is equal to 2.115. Therefore, the control limits or LCL is equal to generally LCL ની ફોર્મ્યુલા શું છે? D3 into R bar. તો LCL is equal to 0 અને અપર કંટ્રોલ લેવલની ફોર્મ્યુલા છે D4 into R bar, એટલે કે D4 is equal to 2.115 છે અને R bar તમને મળે છે 0.0239. આ બંનેનો પ્રોડક્ટ કરશો તો યુ હેવ ટુ ગેટ 0.0505. એનો અર્થ કે તમને અપર કંટ્રોલ લાઇન મળી ગઈ, લોઅર કંટ્રોલ લાઇન કરી. હવે જો ડેટામાંથી પણ તમે ઓલરેડી ચેક કરી શકો છો કે આ બંનેની આઉટસાઇડ કોઈ લિમિટ છે કે નહીં. જો કોઈ પણ પોઈન્ટ આઉટસાઇડ હશે તો વી કેન સે ધેટ વિથ રિસ્પેક્ટ ટુ આર બાર ચાર્ટ ધ પ્રોસેસ ઇઝ નોટ અંડર કંટ્રોલ, અધરવાઇઝ વી કેન સે ધેટ પ્રોસેસ ઇઝ અંડર કંટ્રોલ. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈ શકીએ છીએ the 7 subsample range values as given in above table are plotted along with the center line and control limits in the following figure. અહીંયા આપણે ગ્રાફ દોર્યો છે જે આગળમાં તમને મેં મેથેમેટિકલી ડેટા ઉપરથી કીધું તો એ જ વસ્તુ અહીંયા ગ્રાફિકલી સમજાવવા પ્રયત્ન કર્યો છે અને ગ્રાફ દોર્યો, સેન્ટ્રલ લાઇન દોરી, કંટ્રોલ લિમિટ્સ ઇન ધ ફોલોઈંગ ફિગર બતાવી છે. Since all the points fall within the control limits, the process seems to be controlled in terms of range. એટલે કે ટર્મ્સ ઓફ રેન્જ માટે આપણે અહીંયા ચેક કરીએ તો યુ હેવ ટુ ચેક કે બધા પોઈન્ટ્સ છે એ તમારા કંટ્રોલ લિમિટની અંદર છે. અને સેકન્ડ વન તમને ભવિકા મેડમે કીધું કે રન થિયરીનો ટેસ્ટ કરી લેવાનો. અહીંયા દેખાય છે કે ટોટલી 7 પોઈન્ટ્સ છે, એમાં 3-4 પોઈન્ટ નીચે છે, 3-4 પોઈન્ટ ઉપર છે, એટલે કે સેન્ટ્રલ લાઇનની ઉપર સાઈડ અને નીચેની સાઈડ. એનો અર્થ કે થિયરી ઓફ રન અહીંયા એપ્લાય થશે નહીં અને એટલે એક એની રિગાર્ડિંગ આપણે કહી શકીએ કે પ્રોસેસ કંટ્રોલમાં છે. પણ અહીંયા આર બાર ચાર્ટને રિગાર્ડિંગ પણ આપણે કહી શકીએ છીએ કે પ્રોસેસ ઇઝ અંડર કંટ્રોલ. હવે એ જ વસ્તુ જો એક્સ બાર ચાર્ટ માટે જોઈએ, બરાબર, આ ડેટા માટે એક્સ બાર ચાર્ટ દોરીએ અને ચેક કરીએ કે પ્રોસેસ કંટ્રોલમાં છે કે નથી. તો ફોર કન્સ્ટ્રક્ટ એન્ડ એક્સ બાર ચાર્ટ અહીંયા બી તમને n બરાબર 5 ઓબ્ઝર્વેશન આપેલા છે. ધેટ ઇઝ યુ હેવ ટુ ટેક A2 બરાબર 0.58. સેન્ટ્રલ લાઇન મેળવવા માટે એક્સ ડબલ બાર કાઢો તો એક્સ ડબલ બાર સિગ્મા XI બાર અપોન n કરશો તો યુ હેવ ટુ ગેટ 1.0167. અપર કંટ્રોલ લાઇન માટે શું કરો છો તો એક્સ ડબલ બાર પ્લસ A2 R બાર અને લોઅર કંટ્રોલ લાઇન માટે એક્સ ડબલ બાર માઇનસ A2 R બાર. અહીંયા તમે જુઓ છો કે અપર કંટ્રોલ લાઇનમાં તમને વેલ્યુઝ મળશે 1.061 જે એક્સ ડબલ બારની છે અને સેમ A2ની વેલ્યુઝ છે 0.58 અને R બારની વેલ્યુઝ છે 0.0239. તો એટ લાસ્ટ યુ હેવ ટુ ગેટ અપર કંટ્રોલ લિમિટ ઇઝ ઇક્વલ ટુ 1.08 અને સેમ યુ હેવ ટુ ફાઇન્ડ લોઅર કંટ્રોલ લિમિટ ઇઝ ઇક્વલ ટુ 1.05. From the following graph, we see that process is out of control. એટલે કે એનો અર્થ કે એક્સ બાર ચાર્ટમાં તમે ચેક કરો છો તો એવા ઘણા પોઈન્ટ્સ છે કે જે આઉટ ઓફ કંટ્રોલ જાય છે. અહીંયા પર્ટિક્યુલર જે આ જે ચાર્ટ મેં લીધેલો છે એ એક્સ બાર અને એસ ચાર્ટ એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશનને રિગાર્ડિંગ આ ચાર્ટ મેં દોરેલો છે અને આ ચાર્ટ તમારી પાસે જે વેલ્યુઝ છે એને રિગાર્ડિંગ દોરશો તો તમને સેમ આ રીતના મળશે, પણ એમાં તમને આના કરતાં કદાચ મે બી વધારે પોઈન્ટ્સ આઉટસાઇડ કંટ્રોલ લિમિટ્સ મળી શકે છે. બરાબર, તો આ તમને એક્સ બાર અને આર ચાર્ટ માટેના 2 ઉદાહરણ લીધા. એકમાં તમને ચાર્ટ ડ્રો કરીને બતાવ્યું છે, એક તમને મેથેમેટિકલી ડાયરેક્ટ ડેટા ઉપરથી ધારો કે ડ્રો ના કરવાનો હોય અને યુ હેવ ટુ ગીવ અ કન્ક્લુઝન
તો યુ કેન ફ્રોમ ધ ટેબલ અથવા તમે જે કેલ્ક્યુલેશન કર્યું છે સમેશન XI અપોન N ધેટ ઇઝ એક્સ બારનું અને આરનું એ જે ડેટા છે અને અપર કંટ્રોલ લોઅર કંટ્રોલ લાઇન સાથે કમ્પેર કરો. કોઈ પણ ડેટા આઉટસાઇડ જતો હોય તો વી કેન સે ધેટ પ્રોસેસ ઇઝ આઉટ ઓફ કંટ્રોલ, અધરવાઇઝ પ્રોસેસ ઇઝ અંડર કંટ્રોલ. હવે એ એક્સ બાર અને આર ચાર્ટ છે ચાર્ટ ફોર વેરિયેબલ છે. નાઉ વી હેવ ટુ સ્ટાર્ટ ચાર્ટ ફોર એટ્રીબ્યુટ્સ. હવે આગળ મેં તમને કીધું કે વેરિયેબલ ચાર્ટ્સમાં એક્સ બાર અને આર ચાર્ટ આવે કે જે મેઝરેબલ છે, જ્યારે એટ્રીબ્યુટ્સમાં શું છે તમારી પાસે કેરેક્ટરિસ્ટિક્સ છે ડિફેક્ટિવ ઓર નોન ડિફેક્ટિવ, અને એટ ધેટ ટાઈમ વી હેવ ટુ યુઝ અ ચાર્ટ ફોર એટ્રીબ્યુટ્સ. તો સ્લાઇડમાં તમે જોઈ શકો છો, ઇન મેની સિચ્યુએશન ધ ક્વોલિટી કેરેક્ટરિસ્ટિક્સ મે નોટ હેવ એ નેચરલ ન્યુમેરિકલ મેઝરમેન્ટ, એટલે કે એક્ઝેક્ટ ન્યુમેરિકલ મેઝરમેન્ટ આપણને મળી શકતું નથી. ફોર એક્ઝામ્પલ, કોમ્પ્યુટર સ્ટડીઝ બિંગ મેન્યુફેક્ચર્ડ મેની may be functional or non-functional, whether the electric bulb is good or defective, and so on. તો આવી વખતે we have to use a chart for attributes. Thus, when each unit of the sample can be classified as defective or non-defective, then it is qualitative characteristic that is an attributes. એટલે કે આવી વખતે we have to use a attributes chart, અને attributes ચાર્ટમાં જનરલી આપણે 3 ચાર્ટનો યુઝ કરીશું. ચાર્ટ ફોર ફ્રેક્શન ડિફેક્ટિવ એટલે કે P ચાર્ટ, chart for number of defectives that is NP chart, chart for number of defects per unit that is C chart. હવે કઈ જગ્યાએ P ચાર્ટ દોરો, કઈ જગ્યાએ NP ચાર્ટ દોરો અને કઈ જગ્યાએ C ચાર્ટ દોરો એ ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે તમને ઘણીવાર યુ હેવ ટુ ડ્રો એની સ્યુટેબલ ચાર્ટ કહે છે ને, તો હવે એ ડેટામાં P દોરશો કે NP દોરશો એ કઈ રીતના ડિસાઇડ કરશો, તો આ ખાસ ધ્યાન રાખો કે P ચાર્ટ છે એ ફ્રેક્શન ડિફેક્ટિવ છે, અને ફ્રેક્શન ડિફેક્ટિવ તમે નોર્મલી કઈ રીતના સગાવો P ઇઝ ઇક્વલ ટુ D અપોન N. તો ડી શું બતાવે છે? ડિફેક્ટિવ આઇટમ્સ બતાવે છે, નંબર ઓફ ડિફેક્ટિવ આઇટમ્સ ઇન ધ સેમ્પલ, અને ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન તમે જે ઇન્સ્પેક્ટેડ કરે છે ધેટ ઇઝ ધ નંબર ઓફ આઇટમ્સ ઇન્સ્પેક્ટેડ ઇન ધ સેમ્પલ, ધેટ ઇઝ P ઇઝ ઇક્વલ ટુ ડી અપોન N. હવે જો આ Nની વેલ્યુઝ છે ડિફરન્ટ હશે તો P બાર તમને દરેક ડિફરન્ટ Pની વેલ્યુઝ મળશે. તો જ્યારે P ચાર્ટ દોરતા હોવ એટ ધેટ ટાઈમ જો Nની વેલ્યુઝ મે બી સેમ ઓર મે બી ડિફરન્ટ, એટલે કે કોઈ પણ હોય ત્યારે તમે P ચાર્ટ દોરી શકો છો, પણ NP ચાર્ટ છે, નંબર ઓફ ડિફેક્ટિવ ચાર્ટ છે, એમાં સેમ્પલ સાઇઝ જે N છે બરાબર કે 200 100 જે બી લો છો એ તમારી કેવી હોય છે? સેમ હોય છે. એટલે ઘણીવાર તમને સેમ સાઇઝ આપ્યું હોય અને P ચાર્ટ દોરવાનું કીધું તો P ચાર્ટ તો તમે દોરી શકો છો એના માટે, અને NP ચાર્ટ પણ દોરી શકો છો, પણ જ્યારે સેમ્પલ સાઇઝ તમને ડિફરન્ટ આપી હોય એટ ધેટ ટાઈમ યુ કાન્ટ ડ્રો આ NP ચાર્ટ, બરાબર. એટલે એટ ધેટ ટાઈમ યુ હેવ ટુ યુઝ અ P ચાર્ટ. એટલે ખાસ આટલું યાદ રાખો કે જ્યારે તમને સ્યુટેબલ ચાર્ટ દોરવાનું કીધું હોય ત્યારે ફ્રેક્શન ડિફેક્ટિવમાં સેમ્પલ સાઇઝ મે બી ડિફરન્ટ ઓર મે નોટ બી ડિફરન્ટ, બટ ઇન NP ચાર્ટ ડિફરન્ટ સાઇઝ નહીં, એટલે કે એ તમારી એલાઉ નથી, એટલે કે બધી સાઇઝ કેવી હોય જોઈએ? સેમ હોય જોઈએ. હવે ત્રીજો ચાર્ટ છે C ચાર્ટ છે. C ચાર્ટ અને P ચાર્ટમાં કઈ રીતના ડિફરન્સ કરશો? તો P ચાર્ટ કેવું છે કે તમારી પાસે લોટ છે, ધારો કે બલ્બનો છે કે સીડીનો છે, તો એ દરેક યુનિટમાંથી કેટલા ડિફેક્ટિવ નીકળ્યા એ ચેક કરો છો. જ્યારે C ચાર્ટમાં કેવું છે કે તમારી પાસે 1 મીટરનો ટાંકો છે અને એમાં કેટલી ડિફેક્ટ છે, તો એક યુનિટની અંદર ડિફેક્ટ જ્યારે તમે કાઉન્ટ કરો છો ધેટ ઇઝ યુ હેવ ટુ યુઝ એટ ધેટ ટાઈમ C ચાર્ટ. કારણ કે રેડિયો સેટ છે, ટીવી છે, ફ્રીજ છે. હવે આખું ફ્રીજ તમે ધારો કે તમારી પાસે છે, તમારે ઘરે ફ્રીજ હોય અને ફ્રીજમાં ધારો કે ડિફેક્ટ આવી, તો એનો અર્થ કે તમે ફ્રીજ કાઢી નાખો છો? નહીં. આપણે ચેક કરીશું કે અંદર એની મોટર ગઈ છે કે કયો અંદરનો પર્ટિક્યુલર પાર્ટ છે કે જે ડિફેક્ટ છે એના કારણે ફ્રીજ તમારું ઓપરેટ થતું નથી. તો એ શું થયું? નંબર ઓફ ડિફેક્ટ થઈને કે ભાઈ આ પર્ટિક્યુલર આ ડિફેક્ટના લીધે તમારું ટીવી નથી ચાલતું, આ ડિફેક્ટના લીધે તમારું ફ્રીજ નથી ચાલતું, તો એટ ધેટ ટાઈમ યુ હેવ ટુ યુઝ અ C ચાર્ટ. તો આઈ હોપ કે તમે સમજી ગયા છો કે ક્યારે P ચાર્ટ યુઝ કરો, NP ચાર્ટ યુઝ કરો અને C ચાર્ટ યુઝ કરો. ઓકે, ફાઇન. હવે જે P ચાર્ટ, NP ચાર્ટ અને C ચાર્ટની મેં અહીંયા ડાયરેક્ટ તમને કંટ્રોલ લિમિટ્સ લખી દીધી છે. જેવું X બાર ચાર્ટ અને R ચાર્ટ માટે કંટ્રોલ લિમિટ હતી કે X બાર પ્લસ ઓર માઇનસ, એવું સેમ P ચાર્ટ અને NP ચાર્ટ માટે છે. તો સેન્ટ્રલ લાઇન છે P બાર છે. P બાર કઈ રીતના મેળવશો? તો તમે જે તમારી પાસે ડિફેક્ટ આઇટમની કોલમ આપી છે, ડિફેક્ટ આઇટમ્સનું તમે સમ કરી દોશો, અથવા D અપોન એ સેપરેટ દરેક માટે શોધી દો. કારણ કે જો સેમ સાઇઝ હશે તો તમે સિગ્મા D અપોન N કરશો તો બી ઇક્વલ આવશે, પણ જો સેમ્પલ સાઇઝ તમારી ડિફરન્ટ હશે તો યુ હેવ ટુ ફાઇન્ડ ફર્સ્ટ D અપોન N, અને એટ લાસ્ટ યુ હેવ ટુ સમ ઓલ ધ D અપોન N અને ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ સેમ્પલ્સ, દેટ ઇઝ M ઇઝ ઇક્વલ ટુ 15 હોય 10 હોય તો ડિવાઇડેડ બાય M ઇઝ ઇક્વલ ટુ, તો યુ હેવ ટુ ફાઇન્ડ ધ વેલ્યુઝ ઓફ P બાર. P બાર મેળવ્યા પછી 1 - P બાર કરશો, દેટ ઇઝ યુ હેવ ટુ ફાઇન્ડ Q બાર. અને આપણે જાણીએ છીએ
કે ડિફેક્ટિવ અને નોન ડિફેક્ટિવ, એટલે કે અહીંયા આપણે યુઝ કરીશું બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનો, જે આપણે પહેલાં ડિફરન્સમાં જોઈ લીધું. તો બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનના યુઝ કરીને આ લિમિટ પહેરવી છે કે એનો મીન એનપી છે, વેરિયન્સ એનપીક્યુ છે. તો અહીંયા એક્સ બારનો મીન પી મળશે અને એનો વેરિયન્સ છે એ પીક્યુ અપોન એન મળશે. તો એની અપર કંટ્રોલ લાઇન છે, અહીંયા દેખી શકાય છે સ્લાઇડમાં કે પી બાર પ્લસ 3 ટાઈમ્સ પી બાર ઇન્ટુ 1 માઇનસ પી બાર અપોન એન, અને એ સ્ક્વેર રૂટમાં ક્વોન્ટિટી સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એટલે સ્ક્વેર રૂટમાં લઈશું. અને એમ લોઅર કંટ્રોલ લાઇનમાં પી બાર માઇનસ 3 ટાઈમ્સ સ્ક્વેર રૂટ ઓફ પી બાર ઇન્ટુ 1 માઇનસ પી બાર અપોન એન. આ છે કંટ્રોલ લિમિટ્સ ફોર પી ચાર્ટ છે. એવું સેમ મેં કંટ્રોલ લિમિટ્સ ફોર એનપી ચાર્ટ માટે પણ તમને અહીંયા સ્લાઇડમાં બતાવ્યું છે કે એનપી ચાર્ટ માટે એનપી બાર શોધો, એન ઇન્ટુ ધેટ ઇઝ પી બાર. અપર કંટ્રોલ લાઇન છે એમાં જેમાં પહેલાંમાં પી બાર લખતા હતા અહીંયા એની જગ્યાએ એનપી લખીએ છીએ, અને જ્યારે તમે એનો વેરિયન્સ શોધો છો એટલે ઉપર એન સ્ક્વેર આવશે અને નીચે એન છે એટલે એન એક ઉડી જશે, એટલે ઉપર એક એન તમારા મલ્ટિપ્લિકેશનમાં આવે છે, પ્લસ 3 ટાઈમ્સ એન ઇન્ટુ પી ઇન્ટુ 1 માઇનસ પી, અને આ ક્વોન્ટિટી છે એ સ્ક્વેર રૂટમાં યુ હેવ ટુ ટેક. અને સેમ વસ્તુ છે કારણ કે સ્ટાન્ડર્ડ ડિવિઝનનો યુઝ કરે છે ને 3 સિગ્મા લિમિટમાં. અને એવું લોઅર કંટ્રોલ લિમિટમાં એનપી માઇનસ 3 ટાઈમ્સ સ્ક્વેર રૂટ ઓફ એન ઇન્ટુ પી બાર ઇન્ટુ 1 માઇનસ પી. વેર એનપી બાર શું બતાવે છે? ધીસ ઇઝ નથિંગ બટ, કારણ કે પી બરાબર તમે શું કરો છો? ડી અપોન એન કરો છો, તો એન ઇન્ટુ પી કરો તો ડી મળે ને. દેટ ઇઝ એનપી બાર ઇઝ નથિંગ બટ ડી બાર. અને ડી બાર એટલે કઈ રીતના શોધો તો સિગ્મા ડી અપોન એમ. તો આ બે વસ્તુ સેમ છે. જ્યારે સેમ્પલ સાઇઝ બદલાય એટ ધેટ ટાઈમ યુ કાન્ટ ડુ સિગ્મા ડી અપોન એમ, અને ટોટલી સમ કરવો પડે. અને પછી પી ચાર્ટ અને એનપી ચાર્ટ બહુ સારા આમ તો દેખીએ તો સેમ જ છે, પણ જ્યારે સેમ્પલ સાઇઝ ડિફરન્ટ આપેલી હોય ત્યારે પહેલો તમને ફ્રેક્શન ડિફેક્ટિવનો ચાર્ટ મળે છે અને આ તમને નંબર ઓફ ડિફેક્ટિવ્સનો ચાર્ટ મળે છે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડમાં દેખી શકે છે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પી ચાર્ટ એન્ડ એનપી ચાર્ટ. તો નેચરલી છે આ બંને ચાર્ટ ફોર વેરિયેબલ્સ ને એટ્રીબ્યુટ્સ છે, તો આ ચાર્ટ્સ ફોર એટ્રીબ્યુટ્સ છે, પણ છતાં પણ અહીંયા એની જે કંટ્રોલ લિમિટ્સ છે જુદી છે. બંનેમાં જે ડિફરન્સ છે પી અને એનપી ચાર્ટનું, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ સ્લાઇડમાં કે ઇટ ઇઝ અ ચાર્ટ ઓફ ફ્રેક્શન ડિફેક્ટિવ. પી શું છે? ચાર્ટ ઓફ ફ્રેક્શન ડિફેક્ટિવ છે, જ્યારે એનપી છે ચાર્ટ ઓફ નંબર ઓફ ડિફેક્ટિવ્સ છે. ધ વેલ્યુ ઓફ ફ્રેક્શન ડિફેક્ટિવ આર નોટ ટુ બી કેલ્ક્યુલેટેડ, એટલે ઇઝીલી એ તમે સ્મૂથલી કેલ્ક્યુલેટેડ નથી કરી શકતા. જ્યારે પેલું તમે ઇઝીલી એન ઇન્ટુ પી, ઓકે ફાઇન, ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો છો. પી ચાર્ટ કેન બી ડ્રોન ઇવન ઇફ ઓલ ધ સેમ્પલ સાઇઝ આર નોટ ટુ બી સેમ સાઇઝ. સરખી સાઇઝના ના હોય એટ એ ટાઈમ યુ હેવ ટુ યુઝ અ પી ચાર્ટ, બટ એનપી ચાર્ટ છે એ ક્યારેય જ દોરી શકશો કે સેમ્પલ સાઇઝ તમારી સેમ હશે. ઇફ ધ વેલ્યુ ઓફ એન ચેન્જીસ ધેન અપર કંટ્રોલ એન્ડ લોઅર કંટ્રોલ ચેન્જીસ થશે. એટલે કે અપર કંટ્રોલ લિમિટ અને લોઅર કંટ્રોલ લિમિટમાં તમે ફોર્મ્યુલામાં જોશો તો ડિવાઇડેડ બાય એન છે. જો નેચરલ છે કે જો એન તમારો બદલાતો હશે તો અપર કંટ્રોલ લાઇન અને લોઅર કંટ્રોલ લાઇન તમારી શું થશે? ચેન્જ થશે. અધરવાઇઝ ઇટ રિમેન્સ સેમ. અને ધ કેલ્ક્યુલેશન આર ડિફિકલ્ટ ઇન પી ચાર્ટ, કારણ કે એમાં સેમ્પલ સાઇઝ બદલાય બી ખરા અને ના બી બદલાય, એટલે એનું ડિફિકલ્ટ છે કમ્પેર ટુ એનપી ચાર્ટ. અને આ એનપી ચાર્ટના આપણે જે તમને મેં ઓલરેડી કહી દીધું એ એના ડિફરન્સ છે. હવે આ પી ચાર્ટ ઉપર એક એક્ઝામ્પલ લઈ લઈએ. ડ્રો એ પી ચાર્ટ ફ્રોમ ધ ફોલોઈંગ ડેટા એન્ડ ગીવ યોર રિપોર્ટ અબાઉટ ધ સ્ટેટ ઓફ કંટ્રોલ. અહીંયા તમને ડેટા આપેલો છે, ઇન્સ્પેક્ટેડ આઇટમ્સ આપી છે અને ડિફેક્ટિવ આઇટમ્સ આપેલી છે. ટોટલી ઇન્સ્પેક્ટેડ આઉટર ઇક્વલ છે, એટલે આ ડેટા માટે તમે પી ચાર્ટ દોરશો તો ફ્રેક્શન ડિફેક્ટિવનો મળશે, એનપી ચાર્ટ દોરશો તો નંબર ઓફ ડિફેક્ટિવ મળશે. બંને ચાર્ટ ઇક્વલ જ હશે. બંનેમાં તમે ચેક કરશો તો પ્રોસેસ કંટ્રોલમાં હશે તો કંટ્રોલમાં જ આવશે, અને આઉટ ઓફ કંટ્રોલ હશે તો બંનેમાં સેમ જ હશે. બરાબર, તો આ ડેટા ઉપરથી આપણે નીચે એનું કેલ્ક્યુલેશન કર્યું છે, પી બરાબર ડી અપોન એન. અને તમે જોઈ શકો છો કે આપણે ડિફરન્ટ વેલ્યુઝ જે તમને આપેલી છે ડેટામાં એને રિગાર્ડિંગ ડી અપોન એન મેળવેલું છે. અને બાય યુઝિંગ ધ ફોર્મ્યુલા જે તમને ઉપર બતાવી પી ચાર્ટ માટેની, તો સેન્ટ્રલ લાઇન મેળવી, અપર કંટ્રોલ લાઇન મેળવી અને લોઅર કંટ્રોલ લાઇન મેળવી. અને એમાંથી કન્ક્લુઝન શું મેળવે છે? ઓલ ધ સેમ્પલ પોઈન્ટ ફોલ વિધિન ધ કંટ્રોલ લિમિટ. તમે ચેક કરશો તો આ બધા જ પોઈન્ટ્સ છે તમારી અપર કંટ્રોલ લાઇન અને લોઅર કંટ્રોલ લાઇન કે જે ફોર્મ્યુલામાં છે એમાં મૂકી અને ચેક કરશો તો ઓલ પોઈન્ટ્સ આર અંડર ધી કંટ્રોલ લિમિટ. સો વી કેન સે દેટ ધ પ્રોસેસ ઇઝ કંટ્રોલ અને વેરિએશન આર ઓનલી ટુ ધ ચાન્સ કસીસ. ચાન્સ કસીસ એટલે આકસ્મિક કારણોને લીધે વેરિએશન છે, એટલે કોઈ પોઈન્ટ આઉટસાઇડ ના જાય તો એઝાઇનેબલ કસીસ છે નહીં. ડેટ ઇઝ ધેર ઇઝ અ વેરિએશન હશે. ડેટામાં આપણે ચેક છે કે થોડું વેરિએશન મળે છે, પણ શેના લીધે? તો ઇટ્સ મે બી અ ચાન્સ કસીસ. એક બીજો એક્ઝામ્પલ્સ લીધો છે, આ પર્ટિક્યુલર સી ચાર્ટ માટે લીધો છે. તો અહીંયા ધ નંબર ઓફ ડિફેક્ટ્સ ઓબ્ઝર્વ ઇન 15 રેડિયો સેટ્સ ઓફ એ કંપની પ્રોડ્યુસિંગ રેડિયો સેટ ઇઝ ગિવન બિલો. ડ્રો એ suitable control chart and comment on the control of production process.
અહીંયા સ્યુટેબલ ચાર્ટ કીધું છે, ધેટ ઇઝ યુ હેવ ટુ ડિસાઇડ પી ચાર્ટ છે, એનપી ચાર્ટ છે કે સી ચાર્ટ છે. નેચરલ છે કે અહીંયા તમને શું આપ્યું છે કે રેડિયો સેટ છે, એટલે કે એક યુનિટ છે અને એ યુનિટમાં કેટલી ડિફેક્ટ્સ છે, એટલે તમારી પાસે ટોટલી 15 ડેઝ છે અથવા 15 રેડિયો સેટ્સ છે અને યુ હેવ ટુ ચેક કે દરેક રેડિયો સેટ જે બંધ છે એનું રીઝન શું છે અથવા ચાલુ છે કે બંધ છે ચેક કર્યું તો દરેકમાં આટલી તમને ડિફેક્ટ મળી, એટલે કે પર યુનિટમાં ડિફેક્ટ મળી. સો વી કેન ડ્રો હિયર સી ચાર્ટ. અને સી ચાર્ટની જે કંટ્રોલ લિમિટ્સ છે કે ટોટલ ડિફેક્ટ સિગ્મા સી ઇઝ ઇક્વલ ટુ 36 મળે છે અને સેમ્પલ સાઇઝ એમ સ્મોલ એમ છે, ભૂલથી કેપિટલ લખાઈ ગયું છે, સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ 15 આપ્યું છે. તો સેન્ટ્રલ લાઇન છે સિગ્મા સી અપોન એમ ઇઝ ઇક્વલ ટુ 2.4 છે. અપર કંટ્રોલ લાઇન તમને 7.05 મળે છે, લોઅર કંટ્રોલ લાઇન -2.25 મળે છે. અને એટ લાસ્ટ વી કન્ક્લુઝ કરીએ છીએ કે ગ્રાફ દોરશો તો બી ખબર પડશે. અને આ અપર કંટ્રોલ લોઅર કંટ્રોલ લાઇનમાં જો બધા જ તમારા સી બારના પોઈન્ટ્સ આવી જતા હોય તો વી કેન સે દેટ ધ પોઈન્ટ્સ ઓલ આર below lies between upper control line and lower control line, so the process is under control. Namaskar. Sandhan All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.